હાલે બીજું આવી ગયું હાલે અત્યારમાં જો વરસાદ ચાલુ થઈ ગયા ને આપણે તેના ઢાંકી દીધા ને થોડાક ખાના રહી ગયા છે આપણે રહી ગયા 15 ગાંહડી જેવા હા એટલા બધા નહીં હોય 8-9 ગાંહડી જેવા હશે કાલ પહેલા ને કાજ પારવા કરા પડે છે ને પવન નહીં ભૂકા કાઢે જો કરા બતાય કરતા કરા ચપટી થઈ ગઈ કાંટા પડી ગયા જો છે સામે 1 વર્ષ પડ્યા કાં બાબા દૂધી ખેરી નાખી હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી રામ રામ સીતારામ જય સ્વામિનારાયણ બધાને ને સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા બ્લોગમાં જો ગઈકાલના વિડીયો તો જોયું હતું ને નવી હાડી લઈ લીધી ને જો અત્યારમાં પહેરી હોત વાળી છે હાડીના શોખીન છે નવ્યા બેન હાળી ન થાય એમાં નવ્યા ટોન વાળી બહુ ગમે એમાં જો સ્ટોન કહેવાય ગયા અમે નહીં ગમે બધું ઝબકાય કાંઈ ઓલું સારું ઝબકાતું નિશા કપડા એવા એમાં આભલા હતા કાં ઝીંકા લઈ લીધા એમને કઈ આપો ને અમને બહુ ગમે અમને પાછો આપી દો કે અચ્છા હતો જય માતાજી રામ રામ સીતારામ કેમ છો બધા મજામાં કૃષ્ણ બધાને શાક રોટલા બનાવી ગાંબા હા શાક બનાવી રોટલા બનાવ્યા પોરો ખાઈ લેવી ને પછી બાર ને ચિરામણ બાકી છે જો કલ્પેશ છે બધાને ચિરામણ કરાવી નાખ્યું અત્યારમાં જો ગાયોને બધાને નીણ નાખી દીધી આપણે ગઈકાલે વરસાદ આવ્યો હતો ને તો જો કાંઈ નિર્ણય ના વઢાણ આપણે રજકોય ના વઢાણું આપણે ગાયનો પૂળોય ન લેવાનો ને આપણે ચણા ભેગા કરતા હતા ને રાતે આજ તો ગઈ રાતે 1 વાગ્યે વરસાદ આવ્યો નહીં વરસાદ આવ્યો મોટા મોટા સાંટા પડ્યા કરા પડ્યા સીણા ખેરી નાખશે છે આપણે ઓલા કરા કેમ પડતા હોય એવા મોટા મોટા સાંટા આવ્યા હું આંચા બાય ફળિયામાં હૂતો હતો અહીંયા કોક સાંટા પડ્યા હોય ને તો જાગી ગયો ખાટલો લઈને વહી ગયો મોછરીમાં બહુ આયા નહીં રહી ગયા સાંજે બહુ આવ્યો ને એટલે બહુ વાંધો ન આવ્યો નકર આપણે સૈણામાં નુકસાન જાત પાછું અડધા સણ્યા તો પલાળી દીધા સાંજે જોકે એટલો બધો નથી આવ્યો કે નુકસાન થાય એવો પણ આપણે જે ઊભો પાક હોય ને એને થોડુંક નુકસાન થાય ને બીજા તો આપણે ઢાંકી દીધા હતા હાલો પાછા પડ્યા હતા એ પહેલા બાકી અડધા સીણા તો આપણે ભેગા કરી લીધા હતા ગાંહડી બાંધી હાલો હવે જો આપણે મૂંગણ ઢાંક્યા એ બધી ખોલી આવી એટલે તપકું થાય તો આજ સાંજકના બપોર પછી આપણે ચૈસરનો મેળ આવે તો આજ સાંજકના ચણા કાઢવાના છે આજ નહીં મેળાવે તો આજે પડારી છે આજ તો વરસાદની થોડીક વધારે આગાહી છે સોનુબેન તમે શું કરવા એમ સોનુબેન ડેટકો છે ક્યાં છે ડેટકો કુંડીમાં આપણે આવી તાંદેર વૈયા જાય કા સોનું ઓલી કુંડીમાં વૈયા જાય મોટા જબરા કા સોનું ઘરે હોત છે સોનું ગુડ મોર્નિંગ તો કે બધાને પોપૈયા પડી ન ગયો ક્યાં છે એવા ન ખવાય એ તો શું કઈ ગયા હોય હવે જો મોટું જબર મત બેસી ગયું છે એટલી સીતાફળીમાં જો હવે દેખાય કેવડું મોટું જબર છે અહીંયા ભાગો અહીં સોનું મત બેઠ ભાગો બકું ભરી જાય જાડા ભમ થઈ જાય પાતળા થઈ જાય થોડો સોનું ભાગી ઘા કા સોનું મત બેઠું કા સોનું માટે જવા સોનું ગુડ મોર્નિંગ પછી ગુડ મોર્નિંગ બોલતો શું લેવું છે બાવ લેવું છે બાવ લેવું શિરામણનું કામ પત્યું ધોરાન નિર્ણય નાખી દીધી ને હવે આપણે આ કામે લાગી જવી વાગી ગયા લગભગ 10 વાગી ગયા મોડું થઈ ગયું સવારમાં
હાલો નીકળ્યો છે અત્યારમાં. તડકો આ તો નીકળ્યો. ક્યાં લગી નીકળે છે ખબર જોઈએ તો તે ઊંઘન આપણે થઈને થાય ગયા ને કાઢ લેવા કોરા થઈ જાય સીણા કોરા થઈ જાય ને પોલીસ હજુ જાય છે પપ્પા હારે આંટો મારવા ફેરી મારવા ટાટા નહીં પોરો અહીંયા વયા પોલીસ ચાલે ટાટા મંડે કરવા. તો હાલો હવે આપણે જાવી છીએ મમ લેવા છો પૂરું બેન જો ક્યાં ના રોવે છે પપ્પા હારે જવા ને આપણે જવાનું છે કેળા લેવા. કાપ સાન્યો સાન્યો હું લેવા જવાનું છે હું છે ને હે તો ઓલી બાજુ આપણે કેળા પાક્યા છે નથી કેળી છે કેળી નાની નાની કેળાઈ છે આમ તો. હા પેલી બાજુ અંદર જઈને લઈ આવી કેળા અને આ બાજુ કેળી ને કેળા ને બધું મિક્સમાં છે. મસ્તીના કેળા પાક્યા છે. કેવા મસ્તીના પાકી ગયા છે કેળા. આપણે તો વચમાં બંધ થઈ ગયા હતા ને આ ખાવા ત્યાં રેવા દીધા હવે આપણે બાળકો હાટું છે આ બધા કેળા તોડી લઈ પાકા પાકા રહ્યા ને એ તેલ લેવી નાસ્તે તોડે એવું જ નથી અમે ડબલ કેળા થયા છે. ને આ બાજુ જો બાળકો રાઈડ બોલાવે જો પૂરો બસ હવે પૂરો મમ ખાવાનું છે. જો મોટા ભાઈ કેળું તોડી દીધું ખાલી ઉખડી હાલો હજુ 2 3 4 છે હજુ. મોટા ભાઈ કેળા કાપે પાકા પાકા બહુ સવડા પાકી ગયા એટલે નકદ કડક હોય ને તોડ્યું હોય ને તો બાદ કદાચ તૂટી જાય. શું કરે છે કેળું નથી તૂટતું લ્યો ખા કઈ ખા ઘી ખા ઘી થોડુંક ખા થોડુંક ખાવાનું રાખો એટલે કેળું તૂટે અને કેળું નથી તૂટતું. બોલો બીજું કેળું મસ્તી નું બાકી ગયું છે. લેવા વાળા હાલો બીજું હાલો હાલો ભાઈ મોટા મોટા નથી ભાઈ આવડા જ છે દેશી કેળા છે. હાલો પકડો કેળી ખાવા કેળી. હાલો બીજું આવી ગયું. હાલો ભાઈ પકડો. હાલો 10 રૂપિયા આપજો પાછા એક કેળા એક કેળા ના 10 રૂપિયા. હાલો પકડો. હવે કોણ ગયું બાકી વંચિકા બાકી છે હજુ. હાલો બીજું આવી ગયું. હાલે હાલો હવે કેટલા રહ્યા છે કેળા? અમારા 2 જોટો 2 ભાઈઓ. હા 2 ભાઈ મેળે આવી ગયા હો બધાને કેળા પાકી ગયેલા. હવે બીજી લગભગ આમાં હવે થોડાક દિવસમાં લૂંગ નીકળશે 10 થી 15 દિવસમાં. 2 નો જોટો. હા 2 ને એક કેળું ભાઈ જો ડબલ એકમાં ડબલ છે ને. ખરાબ થઈ ગયું હવે આ થોડાક દી પાકી જાય છે બીજા પાછા ડબલ. આમ તો આખી લૂંગ લઈ લીધી હોય પાકી જાય. ખડુપરા થઈ ગયા છે કાપી લીધી હોય પાકી જાય જલ્દી. થોડવે પાકી મજા આવે અને બીજા થોડાક દી નીકળશે ને. જો મોટા ભાઈ રીંગણા બતાવે કે મસ્ત ના થયા ગુલાબી ગુલાબી છે. હજુ છે ખોલ તો જોઈ ને અંદર મસ્તી નું ગુલાબી છે. જો છે ને એકદમ ગુલાબી આખા રીંગણા શાક કરે એવા રીંગણા છે. અહીંયા મસ્તી ના આ પણ આમ તો 12 મહિનાની થઈ આ રીંગણી. 2 વર્ષની. હા 2 વર્ષ. હા આમાં આપણે પોર તુવેર માંથી લઈને આ ભાંઠો શોધ દીધો હતો ત્યારની છે પણ રીંગણા ઓણ થયા આખું વરા નતા થયા. અને જો મોટા ભાઈ કેળું ફોલ્યું. જો બાળકો ફરીથી રાઉન્ડ આવી ગયો. આપણા ભાગમાં ન આવ્યું. જો બાળકો ફરી રાજી થઈ ગયા. જો બધાએ અડધું ફરી વાર લઈ લીધું. મારા ભાગમાં ન આવ્યું અંચિકા. જો અંચિકા ખાઈ ગયો. આમાં ન ખાવું હોય એવું હોય. આપણે કાગળ ઠાક્યો છે આપણે ચણાને જો કાલ
ગાંડી મૂકી અને કાગળ ઢાંકી દીધો હતો તો એ અને કાલ પવન આવ્યો હતો સાંજકના પવન થોડોક આવ્યો હતો કોક પાથરા ઓલા થઈ ગયા અને આ પલળી ગયા છે થોડો પવન આવ્યો હતો ને એમાં જો પાથરા થોડા વિખાઈ ગયા છે જો અહીંયા પાથરો વિખાઈ ગયો છે ને અહીંયા તે વિખાઈ ગયો છે ને બહુ વાંધો જ નહીં આવે જો સવડ જેવા થઈ ગયા પણ સાંજ લગીને તડકો રહે ને તો આ બધા આપણા ઓલા સીણા છે ને સુકાઈ જાય કોરા થઈ જશે હાલો સવડ થઈ ગયા ભાંગે નહીં વાળો હોય ને તો પૂળો વળી જાય ઘડીક તો કાલ વાવાઝોડા ઘોડે પવન આવ્યો તો બધા અહીંયા બધા પાછા વીકી નાખ્યા હાલો જો આપણે બુંગણ ઢાંકી દીધું લાકડા જો કેટલા બધા માથે મૂકી દીધા ફટાફટ ઉગાડું કરી નાખી લઈ આપણા સીણા થઈ જાય કોરા ફાઇનલી મિત્રો જો આપણે કાગળ સીણા ઢાંક્યો હતી કાઢી નાખ્યો છે કાંઈ મૂક્યો ઓલી બાજુ ને જોઈએ આમાં કેવા કકડિયા છે કે ભેજ લાગી ગયો આમાં જોઈએ આપણે ઉપર છે જે ઉપર ભેજ લાગે ઉપર ઓલા છે બાકી હેઠે એવા ને એવા છે આમાં એટલે આપણે ગાંહડી બાંધી લીધી ફાયદો થયો એટલો જો ને ગાંહડી બાંધવાનો રહી રહીને આઈડિયા આવ્યો બપોર પછી પેલા બપોરમાં સાંભળી ગયો હોત ને આઈડિયા આવી ગયો હોત તો બધા ચણે આપણે ઠેકાણે પડી જાત એવું કાંઈ સાંભળ્યું નહીં અને સવારમાં એવું હતું કે બપોર પછી હલર આવી જશે પણ મેળ ના આવ્યો તો હવે આજે કેમ થાય બપોર પછી જોયું જાય આગળ હવે હાલો હવે આપણે બીજા કામે અત્યારમાં લાગી જાય આપણા છીણાય તે કોરા થઈ જાય તો બપોર પછી મેળ આવે તો હલરમાં કાઢવાના છે જાહેર વાટવા હાટું આવી ગયા છીએ આપણે ગાય માટે જાહેર ખવારવા તો કલ્પે છે જાહેર વાટવાનું ચાલુ કરી દીધું છે દાદાને ઓલે આપણે જાહેર વાટવા આવ્યા છીએ આમાં ચણા હતા એ જો બધા કમ્પ્લીટ ચણા લેવાઈ ગયા છે ને જો ઓલા આપણે ગાયું સરવા માંડી ગઈ છે આપણે ખાર્યું પડ્યું હોય ને ભરી લીધું છે ત્યાં થોડુંક રહ્યું હોય ને તો એક બધી ગાયું ને ભેંસું ખાય છે અહીં ક્યાં અહીંયા અમે આવ્યા છીએ આપણે જાહેર વાટવા હતું 3-4 પૂળા લઈ જઈએ આપણે ગાયું હાટું લીલી ખવારવા આપણે લીલી ખવારવા હાટું રાખ્યો હોય કેરો આમાંથી આપણે આપણે હવે વાડી હોરું પાથરું પડવાનું છે કેમ કે રસ્તે હાલી છેટું પડી જાય કરતા આપણે છે ને સીધા ડાયરેક્ટ આપણી વાડી હોરા થતા બે મરચી હોરા થતા હાલ્યા જઈ સાઈડને પૂળા લઈને આવી ગયા ઘરે જાય પીડો ઓલા કણે જો કલ્પે બધાને થોડી નાખી દે બીજી હાંજકના પાછી વાટી આવશું ને રજકો વાટી આવશું એટલે બધાને થઈ રહે અને હા મિત્રો આપણે આપણી આ નંદની રહી નંદની પછી આપણી આ દેવકી અને આંકા રહી આપણી ટીલો રહીને આ ટીલો એ આપણે દેવાની છે કોઈને લેવી હોય તો કમેન્ટ કરજો આપણે ફ્રીમાં જ આપવાની છે આપણે કાંઈ 1 રૂપિયો લેવાનો નથી દઈ દઈએ ને કલ્પેશ આપણે ફ્રીમાં દેવાની આપણે યુટ્યુબ પરિવારને ફ્રીમાં દેવાની છે દેવકી અને ઓલી નંદની આપણે ખાસ ભાઈઓ હોય ને એને આપણે દઈ દેવાની છે ને આપણે જો આ દેવકી રહી ને એ તો આપણે ગમે એને આડવી એટલે માથા ના મારતી આપણે ટીલું રહી ને એ જો અડવા નથી દેતી તોફાની છે આપણે જેને જોતવી લઈ જઈજો આપણે છે એવું કહીએ આપણે ખોટું નથી કહેતા જો આપણે એ ટીલું રહીને અડવા નથી દેતી ને વેચી દેવાનું કારણ એ છે કે આપણે ઢોરા ગાય વાછડી બહુ ઝાઝા વધી ગયા છે અને જમીન છે આપણે ઓછી તો આપણે ઢોરા હોય એટલે નિરાણનું ઝાઝું કરવું પડે એટલે બીજો પાક આપણે ના કરી શકીએ એટલા માટે આપણે એ 3 વાછડીઓને દઈ દેવાની છે એવો હોય તો ઢોરું સુધરી જાય હા એ તો હોય તોફાની હોય ને તો ડાય જો અમે આ વાછડી એમ લાવ્યા હતા હાવ ડાય હતી તોફાન જરી ને નાખવી ખાઈ જતા અહીંયા આવે ને એટલે હાધુડી થઈ ગઈ
ને થોડીક તોફાની થઈ ગઈ. હા ખાવા મળે ને ધરવે એટલે તોફાની થઈ જાય. નકર હા મસ્તીની હતી. ને એવું કાંઈ ના હોય કે અહીંયા અમારે બોલે તોફાન કરતી હોય તો તમારે બોલે આવે તો આપણે હોજી પણ થઈ જાય. અત્યારમાં જો વરસાદ ચાલુ થઈ ગયો ને આપણે જેના ઢાંકી દીધા ને થોડાક ખાના રહી ગયા છે આપણે ઠારવાના. વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો અને પવન જોરદાર આવે છે અત્યારમાં. હાલો હવે જવા દઈએ આપણે ફટાફટ ઘરે. કલ્પેશ હાલ તો થઈ ગયો છે. હાલો હવે જવા દઈએ આપણે ઘરે. અને મિત્રો અત્યારે જો કરા હોતા ઝીણકા ઝીણકા પડે છે. આમાં તમને નહીં તે દેખાશે નહીં તમને વિડીયોમાં, પણ ક્યારેક ક્યારેક પડે છે. તમને કલ્પે આવે ને એટલે તમને કરા બતાવીએ કેવા કરા પડે છે. જોઈએ આપણે નુકસાનીનો વરસાદ વર છે અત્યારે. જો આપણે ઘઉંમાં નુકસાની છે ને ચણામાં જો કરા પડે ઓલા પડે પારવા કરા પડે છે ને પવન નહીં ભૂકા કાઢે. જો ફૂલ પવન આવે. કલ્પે જો અત્યારમાં થાંકવા ગયો. કલ્પે કરા વીણતાય કરા વીણતાય એમાં કરા બતાય. કલ્પે કરા ઓગળી જાય તરત. પારવા પડે છે. ધંધુડા ખાવા માંડ્યા છે. ચોમાસું આવી ગયું ડાયરેક્ટ ટીળા ઉનાળાને બદલે. તો મિત્રો જો અત્યારે વાવાઝોડું ચાલુ થઈ ગયું છે અને આપણે જો માંડવા ઉપર વાહડા નાખ્યા હતા ને હેઠે મીંડ્યા ખાવા. જો વરસાદ ને કરા ને એવું બધું પડે છે. ને આપણે ગાયું વાછડી જો અંદર લેવાનું થઈ ગયા. આપણે ઘણા ભેગા કરતા હતા ને એમાં ડાયરેક્ટ રહી ગયા 15 ગાંહડી જેવા. હા એટલા બધા નહીં હોય, 8-9 ગાંહડી જેવા હશે. કાલ પહેલા ને કાજ કર્યું. આ તો આજ મોડું થઈ ગયું બપોરે. ફૂલ પવન ના વાવાઝોડા ઘોડે. ખરા પડતા બંધ થઈ ગયા. ઝીણા પડતા હોય પણ તરત ઓગળી જાય છે. ચોમાસામાં કેમ વરસાદ પડતો એમ વરસાદ પડે અત્યારે. હરુડે ફતે કયો અવાજ આવ્યો છે તમને? એ પાછા પડી જવાના હમણે. પવન તો જો પણ ભૂકા કાઢે એવો ને ફૂલ અંધાર્યો છે વરસાદ જોવો. બા જો અત્યારે વાળું ની તૈયારી મીંડાસ કરવા. ટમેટાનું શાક બનાવવાના. મોડું થઈ જાય ને વાગી ગયા 5:45 થઈ ગયા છે આપણે. હા ગેસ નો ચૂલો એક લાવવો પડશે આપણે. ચોમાસામાં તો મજા આવે ને ચોમાસામાં કેવો આવે ચૂલે રાંધવામાં. એમ કે બંધણ બદલી ગયો હોય નહીં બાબતી. કરા પડતા બંધ થઈ ગયા સારું. નકર આપડા ઘઉંની ડુંડિયું ખેરી નાખાત બધી. ઝીંકા પડતા. 1 વર્ષ પડ્યા તો કાં બધી ડુંડિયું ખેરી નાખી. નકરા છોડવા જ ઉભા રહ્યા. ડુંડિયું બધી ખેરી ગઈ. તોય ખેડૂત સહન કરે નહીં બા. હા બહુ નુકસાન થાય. જો અત્યારે 4 મહિના મહેનત કરી હોય ને પાક ઉપર આવ્યો હોય ને તા વરસાદ ને એવું આવે ને તા બધી 4 મહિનાની મહેનત પાણીમાં વહી જાય બધી. ચાલો મિત્રો વરસાદ તો બંધ થઈ ગયો ને હવે તો બાળકો બધા વરસાદ રહી ગયા પછી મોજ કરે. જો બધા હા બરફ પડ્યો. હા મોટો બરફ પડ્યો કે ઝીણકો પડ્યો. ઝીણકા પડ્યા. હા થોડુંક નુકસાન કરી નાખ્યું છે. આને કે જો ઓછ આવી ને આમ પવન ઉપર થઈને હેઠે આવે ને એટલે નુકસાન થાય જો ને. અને આ બાજુ થોડાક ઘઉં મોટા હતા ઊંચા હતા એટલે થોડુંક નુકસાન થઈ ગયું છે ઘઉંમાં. હાલો ઇનક્યા જઈ ને બતાવું. તમે આનક્યા રહ્યો ને ગારો આવે છો નું હું પાછો આવું ઇનક્યા જોઈને.
જો અહીં બતાવું હાલો. જો અહીંયા ઘઉં આડા પડી ગયા. જો છે સામે છે છળંગ છે આપણે ઘઉં પૂરા થાય ને ત્યાં લગીને આડા પડી ગયા, નમી ગયા. તો કે બહુ તો નથી વાંધો આવ્યો, એ આંચા નીચે નીચે જ પડ્યા સાડા, એટલે બહુ વાંધો નથી થયો. ઘઉં એ બાજુ કેવા કાઢા પડ્યા, પવન ઓલી બાજુ પવન ના આવે સીધો આમ કે હરો પડે. એટલે જો ગાજર મસ્ત બીટ હોતે કાંઈ તો જવા મિત્રો અમારી ગાય વાછડી જો બધી વરસાદમાં નાહી નાખ્યું. જો હમણાં નાયા નતા ને નાહી નાખ્યા. અને કલ્પેશ જો પાણીનો નિકાલ કરાશે ઓલી બાજુ, જો શરેડી કરે કલ્પેશ. એટલો બધો વરસાદ આવી ગયો કાં કલ્પેશ? પાછા કોક સાંટા પારવા ચાલુ થઈ ગયા છે. હા, ડાયરેક્ટ શિયાળાને બદલે ઓલા ઉનાળાને બદલે ડાયરેક્ટ ચોમાસું આવી ગયું. ખાડા ભરાણા હો, આમાં ખાડા ભરાણા ખાલી કરવા પડશે. ચાલો હું ખાડા ખાલી કરી નાખું.